નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. તાપી જિલ્લામાં સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંધ નજર ચૂકવી પૈસાની ચોરીના ગુનાને ગણતરીના કલાકોમાં શોધી કાઢી 4 આરોપીઓને ₹3,65,000ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલસીબી પેરોલ ક્રોસ કોડ જિલ્લો તાપી. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં મોજી સોનગઢ ઉટા ચોકડી પાસે આ કામના અજાણ્યા 3 આરોપીઓએ ફરિયાદી રાકેશભાઈ મીનુભાઈ ચૌધરીને નાની ખરવણ તાલુકો સોનગઢ જિલ્લો તાપીને સોનગઢ ઇરવા પ્લાઝા ખાતે આવેલા બેંક ઓફ બરોડામાંથી ₹45,000 ઉપાડેલ. તે વખતે આ 3 અજાણ્યા ઈસમો ફરિયાદીને કહેતા હતા કે હમ લોग બહાર કે હે और हमें यहाँ रुपया जमा कराने हैं, तुम मेरी मदद करो તેમ કહી વાતચીત કરી ફરિયાદીને ચા પીવાના બહાને ઓટા ચોકડી બાજુ લઈ તેની સાથે વાતચીત કરતી વખતે ફરિયાદીની નજર ચૂકવી શર્ટના ઉપરના ખિસ્સામાં મૂકેલ ₹45,000 કાઢેલી ચોરી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હોય. આ બાબતે વિવિધ કલમો હેઠળ સોનગઢમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલા. તાપી એલસીબી માણસોની અલગ અલગ ટીમો બનાવી સદર ડિટેક્ટર ગુનો શોધી કાઢવાની કામગીરીમાં રોકાયેલા હતા. તે દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ દેવસિંહ તથા રોનક સ્ટીવન્સનના નાઓને સીસીટીવી કેમેરાઓની હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સોર્સના તપાસ કરતા જાણવા મળેલ કે સદર ગુનામાં સંડોવાયેલા આરોપીઓ યોગેશ નામદેવ પાટીલ, સતનામ ઉર્ફે પપ્પુ સાબદીન રાવત, સાજિદ ખાન, સલીમ ખાન, આયુષ દેવપ્રસાદ મિશ્રા નાઓને પકડી પાડી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ગુનાની કબૂલાત આપતા હોય. ગુનાના કામે વપરાયેલ બલેનો કાર નંબર GJ05RN7518, મોબાઈલ ફોન નંગ 4 તથા ચોરીમાં ગયેલ રોકડા ₹45,000 મળી કુલ કિંમત ₹3,65,000ના મુદ્દામાલ સાથે પકડી પાડી ચોરીનો વણસધાયેલ ગુનો ગણતરીના કલાકોમાં શોધી કાઢેલ છે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.